ઓમ શાંતિ. તારીખ 1 માર્ચ 2022. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, તમારે પોતાના ભાગ્યને ઊંચો હીરા જેવું બનાવવાનું છે, તો પુરુષાર્થ કરી બાપ પાસેથી સ્વર્ગનો પૂરો વારસો લેવાનો છે. પ્રશ્ન: એવું કયું રાજ અગર બુદ્ધિમાં યુક્તિયુક્ત બેસી જાય તો અપાર ખુશી રહે? બાબા પૂછે છે કે એવું કયું રાજ છે, કયું જ્ઞાન છે, અગર યુક્તિયુક્ત રીતિથી બુદ્ધિમાં બેસી જાય તો અપાર ખુશી રહે? ઉત્તર: કયું રાજ છે? ડ્રામાનું રાજ. આ ડ્રામામાં હરેક એક્ટરને અવિનાશી પાર્ટ મળેલો છે જે ભજવવાનો છે. કોઈનો પણ પાર્ટ ક્યારેય ખતમ થતો નથી, કારણ કે બની બનાઈ બન રહી, ન કુછ બનની બાકી. જે બન્યું હતું એ જ બની રહ્યું છે, કોઈ નવું નથી બની રહ્યું. આમાં કોઈ હેરફેર પણ નથી કરી શકતું. કલ્પ પૂરો થશે તો પછીથી આ જ પાર્ટ સેકન્ડ બાય સેકન્ડ રિપીટ થશે. મને જે અત્યારે પાર્ટ ભજવી રહ્યા છે, 5000 વર્ષનું ચક્ર પૂરું થશે તો પાછો આનો આ જ પાર્ટ રિપીટ થશે. તો આ ખૂબ જ ગુહ્ય રાજ છે, જે યુક્તિયુક્ત રીતે બુદ્ધિમાં બેસે તો અપાર ખુશી રહે, નહીં તો મૂંઝતા રહેશે. તો બાબા કહે છે, બાળકો, મૂંઝવણમાં નહીં મુકાઓ, બાપમાં નિશ્ચય રાખો, પૂરો વારસો લેવાનો પુરુષાર્થ કરો. શું કરવાનું છે? એક તો નિશ્ચય હોવો જોઈએ અને વારસો લેવાનો પૂરો પુરુષાર્થ કરો. ગીત છે, તુમ્હે પાકે હમને જહાં પાલિયા, જમી તો જમી આસમાં પાલિયા. ઓમ શાંતિ. મીઠા મીઠા ઈશ્વરીય બાળકોએ ગીત સાંભળ્યું. ડ્રામા અનુસાર સમજમાં આવે છે કે તમે અત્યારે ઈશ્વરના બાળક બની રહ્યા છો. ઈશ્વરથી તમે સ્વર્ગના માલિક બનવા આવ્યા છો. ઈશ્વરની પાસે કેમ આવ્યા છે? તો સ્વર્ગના માલિક બનવા અથવા સ્વરાજ્ય લેવા આવ્યા છો. તો નર્કના મનુષ્ય માત્ર તો એ જાણતા જ નથી કે સ્વર્ગ શું હોય છે. બાબા કહે, તમે તો જાણો છો ને, કારણ કે બાબા સ્વર્ગની સ્થાપના કરે છે. રાવણ પછી નર્કની સ્થાપના કરે છે. આ પણ કોઈ જાણતું નથી. બાબા કહે છે, તમે જાણો છો કે આપણે બાબા પાસેથી સ્વર્ગની રાજાઈ લઈ રહ્યા છે. જ્યારે કોઈ મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગ પધારા. ગોયા પોતાને કહેતા હોય છે કે અમે નર્કમાં હતા, હવે નર્કના માલિક છીએ. તો આ બિલકુલ સહજ વાત છે, મૂંઝવણની દરકાર નથી. બાબા કહે છે, તમારું ભાગ્ય, તમારી તકદીર હવે હીરા જેવી બની રહી છે. તો હીરા જેવી તકદીર બાપના સિવાય બીજું કોઈ બનાવી ન શકે. તો બાબા કહે, તમે જાણો છો કે બાપ પાસેથી આપણે સ્વર્ગનો વારસો લઈ રહ્યા છે. તો નર્ક કેટલો સમય ચાલે છે? કોઈને પણ સમજાવો તો કહેશે સતયુગને તો લાખો વર્ષ થયા. તો બાબા કહે, તમે છો ગોડ ફાધરલી સ્ટુડન્ટ. ગોડ ફાધર દ્વારા સ્વર્ગનો વારસો પ્રાપ્ત કરી રહ્યા છો. પછી બાબાને કેમ ભૂલી જાઓ છો? આ બાબાને સમજમાં નથી આવતું. તુફાન તો ઘણા આવશે, ત્યારે શું વગર મહેનતે તમે સ્વર્ગના માલિક બની જશો? બાબા કહે છે, તુફાન તો ઘણા આવવાના, તો શું વગર મહેનતે સ્વર્ગના માલિક બની જવાશે? કોઈ મર્યું તો કહીએ છીએ સ્વર્ગવાસી થયા, તો પછી એની પાછળ રડો છો કેમ? તમારે તો તાલીઓ વગાડવી જોઈએ ને, કારણ કે સ્વર્ગમાં ગયા, ખુશી મનાવવી જોઈએ. અગર સ્વર્ગમાં જવું એટલું સહજ છે, પછી તો બધાને ગોળી આપી દો, બધા સ્વર્ગમાં પહોંચી જાય. મરી જાય તો સ્વર્ગમાં જાય, તો બધા મરી જાય, ગોળીઓ આપી દો. પછી અહીંયા દુઃખમાં રહેવાની જરૂરત જ શું છે? દુઃખમાં મનુષ્ય ઝેર ખાઈને પણ મરી જતા હોય છે.
સિપાહી કેટલા મરતા હોય છે, એકબીજાને પણ મારે છે. તો બાબા કહે છે, બધાને સમજાવો કે જ્યારે સ્વર્ગ ગયા તો પછી તમે રડો છો કેમ? વાસ્તવમાં તો કોઈ સ્વર્ગમાં જઈ શકતું નથી કે નથી કોઈ પાછું નિર્વાણધામ કે પરમધામમાં જઈ શકતું. હવે તમે સ્વર્ગમાં જવાનો બાબા ઉપાય બતાવી રહ્યા છે. તો સ્વર્ગના રચયિતા જ્યારે સ્વર્ગ રચે ત્યારે તો સ્વર્ગમાં કોઈ જઈ શકે. હવે સ્વર્ગના રચયિતા બાપ આવ્યા છે અને એ પણ તમે બાળકો જ જાણો છો કે જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે તો દેવી દેવતાઓ વામ માર્ગમાં ચાલે જતા હોય છે. એ સમયથી વિકાર શરૂ થાય છે. તો રાવણ રાજ્ય ક્યારે શરૂ થાય છે? એનો કોઈ દિવસ મુકર્રર નથી હોતો. તો બાબા કહે, તમે બાળકો આ થોડી કહી શકો કે બાબાએ ક્યારે આમની અંદર પ્રવેશ કર્યો? જ્યારે સાક્ષાત્કાર કર્યો ત્યારે આવ્યા કે ક્યારે? સાક્ષાત્કાર તો ભક્તિ માર્ગમાં પણ આવી રીતે થતા હોય છે. ખબર નથી પડતી કે બાબા કયા સમયે આવ્યા. કૃષ્ણના આવવાનો સમય બતાવવામાં આવે છે. શિવ બાબાનો સમય આદિ કંઈ હોતો નથી. બાબા તો માલિક છે. ક્યારે આવે છે ખબર નથી પડતી. અહીંયા મુરલીથી સમજી જતા હોય છે. તો બાબા સમજાવે છે કે હું કાલોનો કાલ છું અને હું બધાને વાપસ લઈ જવા આવ્યો છું. અને બધાને વાપસ લઈ ગયો હતો. સતયુગમાં તો થોડા હતા, કળિયુગમાં તો કેટલા અનેક મનુષ્ય છે. બધી આત્માઓએ પાછું જવાનું તો જરૂર છે. જરૂર પંડા પણ જોઈએ જે લઈ જાય. તો બાબા કે જે હું કોણ છું? રૂહાની પંડા બનીને આવ્યો છું તમને લઈ જવા માટે. તો નવી દુનિયા માટે તમને ભણાવી રહ્યો છું, જ્ઞાન આપું છું. તો નર્ક સ્વર્ગ શું છે, કેટલો સમય ચાલે છે, ક્યારે શરૂ થાય છે, કોઈ પણ સંન્યાસી આદિ નથી જાણતા. રચતા પણ એક છે, સૃષ્ટિ પણ એક છે. શાસ્ત્રોમાં તો આતાલ પાતાલ આદિ અનેક સૃષ્ટિઓ બનાવી દીધી છે, જેમને લોકો શોધતા જ રહેતા હોય છે. સમજે છે કે એક એક સ્ટારની અંદર દુનિયા છે. લોકો શું કહેતા હોય છે કે તારાની અંદર દુનિયા છે, ગ્રહોની અંદર દુનિયા છે. તો બાપ કહે છે, હું ફરીથી તમને ગીતાનું જ્ઞાન સંભળાવું છું. ક્રાઇસ્ટે પછી પોતાના સમય પર આવવાનું છે. તો ડ્રામા તો એક જ છે. સતયુગમાં સિવાય દેવી દેવતા રાજ્યના બીજું કોઈ હોતું જ નથી. અત્યારે તમે જાણો છો કે આપણે બાબા પાસેથી વારસો લઈ રહ્યા છીએ. યાદ કરતા જ હોઈએ છીએ કે હે પતિત પાવન આવો. તો જરૂર સંગમ પર જ આવવું પડે. અત્યારે તમે જાણો છો કે આપણે અહીંયા કેમ આવ્યા છીએ, શું લેવા આવ્યા છીએ. તો તમે કહેશો કે અમે તો બાબા પાસે વારસો લેવા આવ્યા છીએ, અમે રાજયોગ શીખી રહ્યા છીએ. તો કલ્પ કલ્પ વારસો લીધો છે અને ગુમાવ્યો છે. અત્યારે પણ પુરુષાર્થ કરવાનો છે. પૂરું જ્ઞાન લઈ બીજાને પણ જ્ઞાન આપવાનું છે. નહીં તો વૃદ્ધિ કેવી રીતે થશે? ગીત પણ કેટલું સારું છે. એનો અર્થ તમે બાળકો જ સમજો છો. ગીત કેટલું મીઠું છે, તમારા દિલથી લાગે છે. બાબા આપણે આ એવું રાજ્ય લઈએ છીએ જે કોઈ ક્યારે લૂંટી ન શકે. બાબા પાસેથી કેવું રાજ્ય લઈ રહ્યા છે જેને ક્યારે કોઈ લૂંટી ન શકે. કારણ કે આ છે અવિનાશી વારસો, જે અવિનાશી બાપ પાસેથી મળે છે. અનાદિ વર્લ્ડ ડ્રામા અનુસાર અથવા ગીતાના કથન અનુસાર ફરીથી બાબા ગીતા સંભળાવવા આવ્યા છે, જેમાં રાજયોગ શીખવાડ્યો હતો. તો શાસ્ત્રોમાં તો અગડમ બગડમ કરી દીધી છે. તો યુક્તિથી સમજાવવાવાળા પણ જોઈએ. કોઈ કહે છે જ્યોતિ જ્યોત સમાઈ ગયા. તો
આત્મા તો અવિનાશી છે, એમનો પાર્ટ પણ અવિનાશી ભજવવાનો છે. એમના પાર્ટ ક્યારેય ખતમ થતો નથી, ક્યારેય ખતમ થઈ પણ ન શકે, કારણ કે બની બનાઈ બન રહી, એમાં કંઈ અદલી બદલી થઈ શકતી નથી. કેટલી આશ્ચર્યની વાતો છે કે આટલી નાની સરખી આત્મા કે જેની અંદર અવિનાશી પાર્ટ ભરાયેલો છે, કલ્પ પૂરો થશે તો પછી આવી જ રીતે પાર્ટ રિપીટ કરીશું. સેકન્ડ બાય સેકન્ડ એવી જ રીતે પાસ થશે. ડ્રામાનો પણ બાબા કહે છે પૂરા યુક્તિયુક્ત રીતે ડ્રામાને સમજવું જોઈએ. ઘણા તો આ વાતોમાં મૂંઝાઈ જતા હોય છે. તો પહેલાં તો બાપમાં નિશ્ચય હોવો જોઈએ કે બાપ દ્વારા જરૂર વારસો મળવાનો છે. તો કલ્પ ભારતને જ મળ્યો હતો. હર 5000 વર્ષે ભારતે જ પરમાત્મા પાસેથી વારસો લીધો હતો. 84 જન્મ પણ લેવા પડે, વર્ણ પણ જરૂર સમજવા પડે. તો આ સ્મૃતિ એકબીજાને અપાવવાની છે કે આપણે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો લઈ રહ્યા છે. બધા તો નહીં આવીને ભણશે, જોતા પણ હોય છે, સેન્ટર ખુલતા જતા હોય છે, જ્યાં નર્કવાસી આવીને સ્વર્ગવાસી બને છે. બાબાને લખે છે કે અમે પ્રબંધ કરી શકીએ છીએ, મારે કોઈ વસ્તુમાં મમત્વ નથી. બાબા શું કહે છે? મને કોઈ વસ્તુમાં મમત્વ કે ઈચ્છા કે મોહ હોતો નથી. બાળકો પણ એવી રીતે કહેતા હોય છે કે અમે બધું પ્રબંધ કરી શકીએ છીએ, બાકી કોઈ વસ્તુમાં મમત્વ નથી. આ બધું જ ઈશ્વર અર્થ છે. હવે તમે રાય આપો, જે સલાહ આપો. બાબા કહે છે હું પણ લખું છું, ભલે આપસમાં રાય કરો, જ્યાં સારી લોકાલિટી છે, મને જ્યાં સારા લોકો છે ત્યાં સેન્ટર ખોલો. હિંમતે મરદા મદદે બાપ. તો બાબા કેટલા ખુશ થતા હોય છે. દિલમાં સમજાવવામાં આવે છે કે એવું દાન તો સારું હોવું જોઈએ. ઘણા છે કે જે કોડીમાંથી હીરા જેવા બની રહ્યા છે. તો આ તો મોટામાં મોટી હોસ્પિટલ પણ છે, તો કોલેજ પણ છે. માત્ર 3 પેર પૃથ્વી જોઈએ ને, કેટલું સહજ રીતે બાબા કોડીમાંથી હીરા જેવા બનાવે છે. એવા બાબા કેવી સાધારણ રીતેથી રહે છે, આપણને હીરા જેવા બનાવે છે અને પોતે કેવા સાધારણ રીતેથી રહે છે. ક્યાં આવ્યા છે કોઈ રાજાની પાસે? કેમ નહીં આવે? કોના શરીરમાં આવે? એક સાધારણ પરિવેશમાં આવે ને, કોઈ રાજાની પાસે ન આવે. કહે છે કે હું સાધારણ વૃદ્ધ તનમાં આવું છું, જેમને 84 જન્મ એક્યુરેટ પૂરા કર્યા છે. સતયુગના પહેલા પ્રિન્સ તો એ જ છે. એમનું નામ પણ રાખ્યું છે શ્યામ અને સુંદર. તો બાબા કહે તમે બાળકો એનો અર્થ પણ સમજો છો. એમને તો અર્થને ન સમજવાને કારણે કૃષ્ણને કાળા બનાવી દીધા છે. મુખ્ય શિવ બાબાનું લિંગ પણ કાળું બનાવ્યું છે. કૃષ્ણ રામને પણ કાળા કરી દીધા છે. એક તરફ ગોરા, પછી બીજી તરફ કાળા કેમ? જગન્નાથ મંદિરમાં શકલ એવી બતાવી છે કે જેવી રીતે આફ્રિકન લોક હોય, અને ક્યાંક નારાયણને પણ કાળા કરી દીધા છે, તો ક્યાંક લક્ષ્મીને પણ એવા જ બતાવ્યા છે. હવે આશ્ચર્ય લાગે ને, મનુષ્યની બુદ્ધિ કેવી છે. બાબા જ સત્ય મત આપે છે પોતાની સાથે મળવા માટેની. બાબા કઈ મત આપે છે? બાબા કહે છે મને મળો, બાકી તો યજ્ઞ તપ દાન પુણ્ય આદિ કરીએ છીએ તો મુફ્તમાં પૈસા બરબાદ કરતા રહીએ છીએ. પછી કેમ કહીએ છીએ હે પતિત પાવન આવો? યાદ કેમ કરીએ છીએ? ગંગા જમના નાલા આદિ કેટલા છે?
બાબાએ પણ ઘણા તીર્થ આદિ કર્યા છે. તો અત્યારે તમે મોસ્ટ બિલવડ લકી સિતારા નર્ક સ્વર્ગને જાણી ગયા છો. આપણે કોણ છે? બાબાના મોસ્ટ બિલવડ લકી સિતારાઓ છીએ. આપણે બાબાને જાણી ગયા છે. મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગ ગયા. મનુષ્ય મરે છે તો શું કહેવામાં આવે છે? કે સ્વર્ગમાં ગયા. તો એમને પણ સમજાવો સ્વર્ગ કોને કહેવાય છે? આપણે જાણીએ છીએ ત્યારે તો સમજાવીએ છીએ કે અમને પણ સ્વર્ગ સ્થાપન કરવાવાળા બાબા મળ્યા છે અને એક જ્ઞાન આપી રહ્યા છે. અમારા કોઈ મનુષ્ય ગુરુ નથી. સતગુરુ એક બાબા છે જે પતિત પાવન છે, જેમને બોલાવીએ છીએ. નિરાકારને જ બોલાવતા હોય છે ને. જેમને તમે જ્ઞાન સાગર કહો છો એ સત્ય ચિત્ત આનંદ સ્વરૂપ છે, જ્ઞાનના સાગર છે. આપણને તો જ્ઞાન છે નહીં. જોવામાં પણ આવે છે કે એમની પાસે જે જ્ઞાન છે કોઈની પાસે નથી. બાબા જે સર્વોચ્ચ સત્તા છે, જ્ઞાનના સાગર છે, કે જે એમની પાસે છે ને એ બીજા કોઈની પાસે નથી. તો બાબા કહે છે તો તમને કેટલું ગદગદ થવું જોઈએ કે આપણને જ્ઞાન મળી રહ્યું છે. પતિત પાવન ગોડ ફાધર અમને ભણાવી રહ્યા છે અને એ જ અમારા બાપ ટીચર સદગુરુ છે. એમાં ગુટકા ખાવાની કોઈ વાત નથી. તો પોતાની રચનાની પણ સંભાળ કરવાની છે. બાળકો છે, પરિવાર છે, તો એ તમારી રચના છે, તો એની પણ દેખરેખ રાખવાની છે. અગર અહીંયા આવીને બેસી જાઓ તો આ કયું થઈ ગયું? આ તો સંન્યાસીઓનું જ્ઞાન થઈ ગયું. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા બાબા કહે છે તમે 1 કલાક, અડધો કલાક કાઢી શકો છો. પહેલાં 7 દિવસની ભઠ્ઠીમાં પડવું પડે. 7 દિન કોઈની યાદ ન આવે, કોઈને ચિઠ્ઠી ન લખો, બિલકુલ બધાને ભૂલી જાઓ. તમે ખૂબ જ બાબા કહે છે વર્ષ ભઠ્ઠીમાં રહે પછી પણ તકદીર તો કોઈને તો માયા ખીંચી લેતી હોય છે. તો એવી માયા પ્રબળ છે. તો બાબા કહે છે બાળકો ધીરે ધીરે પરિપક્વ અવસ્થામાં આવતા છો. તમે જાણો છો કે હવે તમારા 84 જન્મ પૂરા થયા. તમારી બુદ્ધિમાં સમગ્ર ઝાડ અને બધા જ ધર્મ છે. ત્યાં પણ અલગ અલગ સેક્શન હોય છે. અહીંયા પણ હોય છે. ત્યાં પણ એવું જ હશે. બાકી મોક્ષ કોઈને પણ મળી ન શકે. એવું નહીં કે બુદબુદાની જેમ આત્મા પરમાત્મામાં લીન થઈ જાય પછી તો સમગ્ર પાર્ટ જ ખતમ થઈ જાય. બધાની જ્યોત જ્યોતમાં સમાઈ જાય. ખેલ જ ના ચાલે. તો આ બધું જ જૂઠ છે. અને જૂઠ તો બિલકુલ જૂઠ, સતની રત્તી પર નહીં. બાબા કહે છે જૂઠ એટલે કેટલું જૂઠ? એટલું જૂઠ કે જેમાં સચ્ચાઈની એક રત્તી બરાબર બી નથી. તો ભક્તિમાં કોઈ મુખ મીઠું થોડી હોય છે. બાબા કહે છે તમે બાળકો જાણો છો મુખ મીઠું કોણ કરાવે છે? તો બાપનું જ્ઞાનમાં પૂરું ધ્યાન આપવું જોઈએ. પુરાની દુનિયાને દેખ. બાબા કહે છે જૂની દુનિયાને જોઈને લટ્ટુ નથી બની જવાનું. દેહ અભિમાનમાં નથી આવવાનું. હવે તો પોતાની બેગેજ તૈયાર કરી એને ટ્રાન્સફર કરી દો અને હવે આ દુનિયા ખલાસ થવાની છે. તો બાબા કહે છે કે બધું જ ઇન્શ્યોર કરી દો. ભક્તિ માર્ગમાં કરો છો તો અલ્પકાલના માટે ફળ મળી જતું હોય છે. સમજે છે કે ઈશ્વરે આપ્યું. અત્યારે તો તમે પણ જુઓ છો તો બાબા પછી રિટર્ન પણ આપતા હોય છે. ડાયરેક્ટ થવાના કારણે તમને 84 જન્મોના ઇન્સ્યોરન્સ મળ્યા છે. તો બાબા કહે છે જુઓ અમે તો ફૂલ ઇન્શ્યોર કરી દીધા તો ફૂલ રાજ્ય મળે.
તો આ છે જિસ્માની ઇન્સ્યોરન્સ. અને અહીંયા બાબા કયું ઇન્સ્યોરન્સ કરાવે છે? રૂહાની બાપની સાથે. ઈશ્વર અર્થ દાન કરતા હોઈએ છે ને, તો ઈશ્વર રિટર્નમાં આપે છે. એ તો ભક્તિ માર્ગમાં પણ દાતા હતા, તો જ્ઞાન માર્ગમાં પણ દાતા છે. આ છે બેહદનું જ્ઞાન, બેહદની બાદશાહી માટે. હવે જેટલું ઈચ્છો એટલી બાદશાહી લઈ શકો છો, વિશ્વની રાજાઈ લઈ શકો છો. પુરુષાર્થની જય હો. બાબા કહે છે પુરુષાર્થની જય. કોશિશ કરો, વિજય માળામાં પીરોવી જાઓ. મૂંઝવો છો તો સર્જન સલાહ પણ બતાવવાવાળા બેઠા છે. તમે જાણો છો કે આપણે અનેક વાર બાદશાહી લીધી છે અને પછી ગુમાવી પણ છે. આ જ્ઞાન અત્યારે છે, સતયુગમાં પછી ભૂલાઈ જશે. અચ્છા, મીઠા મીઠા શીખીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનું મુખ્ય સાર: પુરાની દુનિયાને જોઈ લટ્ટુ નહીં બનો. પોતાના બધા જ બેગેજ ટ્રાન્સફર કરી દો. પોતાનું બધું જ ઇન્શ્યોર કરી દેવાનું છે. બીજી પોઈન્ટ, કોઈ પણ વસ્તુમાં અગર મોહ મમત્વ બાબા કહે છે નહીં જ હોવો જોઈએ, તો પછી કોડીથી હીરા જેવા બનવાની સેવા કરવાની છે. મોહ મમત્વને દૂર કરો અને કોડીમાંથી હીરા તુલ્ય બનવાની સેવા કરો. દાન કરવાથી જ જ્ઞાન ધન વધશે. વરદાન: નિમિત્તપનની સ્મૃતિથી હર પેપરમાં પાસ થવાવાળા એવર રેડી નષ્ટો મોહાભવ. એવર રેડીનો અર્થ જ છે નષ્ટો મોહા સ્મૃતિ સ્વરૂપ. એ સમયે કોઈ પણ સંબંધી અથવા વસ્તુ યાદ ન આવે, કોઈની અંદર લગાવ ન હોય, બધાથી ન્યારા અને બધાના પ્યારા. એનો સહજ પુરુષાર્થ છે નિમિત્ત ભાવ. નિમિત્ત સમજવાથી નિમિત્ત બનાવવાવાળા યાદ આવે છે. મારો પરિવાર છે, મારું કામ છે, નહીં, હું નિમિત્ત છું. આ નિમિત્તપનની સ્મૃતિ દ્વારા હર પેપરમાં પાસ થઈ જશું. સ્લોગન: બ્રહ્મા બાપના સંસ્કારને પોતાના સંસ્કાર બનાવવા એ જ ફોલો ફાધર કરવો છે. ફોલો ફાધર એટલે શું? જે બ્રહ્મા બાપના સંસ્કાર છે એને પોતાના સંસ્કાર બનાવવાના છે.